જય હિન્દ, જય ભારત, જય માતાજી। આજે અમારા અટોમિયા ડિજિટલનો ફર્સ્ટ બ્લોગ છે, તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો આજે હું તમને બતાવીશ અમારા ખેતરમાં માં સિગોતરમાનું મંદિર નવું બનાવ્યું છે, તો અમે અહીંયા જઈ રહ્યા છે, અમોને અમારા ભાઈ રાહુલને બે। તો તમે મારી સાથે જોડાઈને રહેજો, હું તમને મંદિર બતાવીશ। અને એમાં પણ અહીંયા બહુ પ્રાચીન એક મંદિર પણ છે, હું તમને એ પણ બતાવીશ। ઘણું જૂનું છે, ખાસા જૂનું, લગભગ બહુ મોટો લીમડો છે। મા કાલકાનું મંદિર છે, એ મહાકાળી માનું બહુ મસ્ત નાનકડું મંદિર છે। મંદિર હજી એક બીજું મંદિર બનાવવાનું છે, એ મંદિર બનાવવાની તૈયારી છે, ચાલુ છે એનું કામકાજ। ટૂંક સમયમાં એ પણ કામકાજ ચાલુ થઈ જાય। અને એક નાનકડું મંદિર છે, હું તમને બતાવું। જૂનું મંદિર છે, બહુ મોટો લીમડો છે, ખાસો જૂનો, લગભગ 60-70 વર્ષ જૂનો લીમડો છે। અને અહીંયા આગળ અમારી સિગોતરમાનું મંદિર છે, અને ગામમાં અમારે કુળદેવી ચામુંડાનું મંદિર છે। તો હું તમને આજે એ મંદિર, બે મંદિરો બતાવીશ, તો મારી સાથે જોડાઈને રહેજો। તો અહીંયાથી આપણે જઈશું પહેલાં કાલકામાના મંદિરે, હું તો તમને બતાવું। તો તમે જોઈ રહ્યા છો, હોમ મેં કેમેરામેન ઝૂમ કરીને લઈ લેજો, જોઈ રહ્યા છો હા જે ઉપર ધજા દેખાઈ રહી છે। તો હવે અમે બે જણ મોન મારા કેમેરામેન સાથે જઈશું મહાકાળી માના મંદિરે। તો ફાઇનલી અમે અમારા મહાકાળી માના મંદિરે આવી ચૂક્યા છે। તો બહુ ઘણું જૂનું મંદિર છે મિત્રો, અહીં મંદિર જૂનું છે। આ મંદિર હવે હાલ કામકાજ ચાલુ છે આ મંદિરનું, ટૂંક સમયમાં આનું કામકાજ ફરી ચાલુ કરવાનું છે। અને આર્યું મંદિર છે, હેલો આર્યું મંદિર અમારે ડીએનું બનાવેલું છે નાનકડું, એ માં હેલો કરજો। કેમેરામેન મોટો લીમડો છે, ખાસા જૂનો લીમડો છે। તો આ જુઓ, બતાવો આ બાજુ ઉપર કરો, કેટલો જૂનો લીમડો છે, ઘણો બધો જાડો લીમડો પણ છે। એ કા પણ છે ખાસો, લગભગ મારા અંદાજે 60-70 વર્ષ જૂનું લાગે છે, એનાથી વધારે, એનાથી ખાસો જૂનો લીમડો છે। અહીં પણ એક કૂવો પણ હતો, જે કંઢિયા મારા અહીંયા પાણી કાઢતા હતા। અને બીજું તો એ બહુ સારું લોકેશન છે। અમે મોટા પણ વાત થયા હતા, અમે બહુ રમતા અહીંયા, ઘણી બધી ગેમો એ રમતા, એ આપણે ખાસી બધી ગેમો એવી હતી હોય રમતા। અમે અંતા કુકડી, અમારી આખી ગેંગની આખી ગેંગ હતી હોય। અત્યારે જે બધા કોઈ ધંધે લાગી ગયા, કોઈ ભણે આગળ જતા રહ્યા, અમે આટલે રહી ગયા। તો ફાઇનલી મિત્રો અમે અહીંયા તમને મહાકાળી મંદિર દર્શન કરાવી દીધા, અને બે મંદિર જૂના પણ બતાવી દીધા। અને હવે અમે તમને મા સિગોતરનું નવું મંદિર બન્યું છે, અમે તમને અહીંયા લઈ જઈએ। તો અમારી સાથે જોડાઈને રહેજો, અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મહાકાળી સિગોતર। રાહુલભાઈ બતાવશે તમને જૂના મંદિરનો બ્લોગ, આગળ તમને રાહુલ બતાવશે। બોલો જય માતાજી। તો આપણું આ સિગોતરમાનું નવું મંદિર મિત્રો જોઈ રહ્યા છે, બહુ સરસ મજાનું અમારે મંદિર બનાવી નાખ્યું છે। તો બસ હવે ટૂંક સમયમાં આ મંદિરની પ્રતિષ્ઠા પણ થવાની છે, મગસર મહિના। તો તમે જોઈ રહ્યા છો, બહુ સરસ મંદિર છે, અને થોડુંક આગળથી લો એટલે આખું મંદિર લોકેશન દેખાય। સુપર એકદમ મંદિર, સુપર મંદિર બનાવ્યું, મસ્ત મંદિર છે। મંદિર તમને બહુ ગમે તો અંદર કોમેન્ટમાં જય માં સિગોતર લખવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ રહ્યા છો, જાળી બાળી કમ્પ્લીટ લગાવી નાખ્યું છે, એલઈડી વેલઈડી બધું કમ્પ્લીટ એકદમ ચકાસ નાખ્યું છે। તમે જોઈ રહ્યા છો એલઈડી કમ્પ્લીટ ચાલુ, બધી રીતે અહીંયા મા સિગોતરનું સિંહાસન પણ થવાનું છે। બહુ સરસ મંદિર બનાવ્યું છે મિત્રો, જોરદાર। તો મિત્રો અમારી અટોમિયા ડિજિટલ ચેનલને લાઇક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।